નમસ્કાર ગુજરાત, નમસ્કાર સોનગઢ. ક્યારેક વિચાર્યું છે કે જ્યાં શાંતિ, હરિયાળી અને નિર્ભયતા એક સાથે મળે એવું સ્થળ ક્યાં મળશે? તો મારો જવાબ છે ડોસવાડા ડેમ. ડોસવાડા ડેમ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલો આ ડેમ માત્ર સિંચાઈ અને પાણી પુરવઠાનો સ્ત્રોત જ નથી, પરંતુ તે પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સરસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યો છે. ચાલો આજે આપણે આ સુંદર ડેમ અને તેની આસપાસની હરિયાળીને એક્સપ્લોર કરીએ. ડોસવાડા ડેમનું નિર્માણ વર્ષ 1912માં થયું હતું. તે એક અત્યંત મહત્ત્વનો ડેમ છે જે મીંઢોળા નદી પર બંધાયેલો છે. તેને મુખ્ય હેતુ સિંચાઈ અને પીવાના પાણીનો પુરવઠોનો સુનિશ્ચિત કરવાનો હતો. ડેમની લંબાઈ 777 મીટર અને ઊંચાઈ 10.5 મીટર છે, જ્યારે તેનો રિઝર્વોયર વિસ્તાર 1.33 કિલોમીટર છે અને કુલ જળ સંગ્રહ ક્ષમતા 4.95 મિલિયન ઘન મીટર છે. આટલું બધું હોવા છતાં આજના સમયમાં આ જગ્યા તેના શાંત વાતાવરણ અને કુદરતી દ્રશ્યો માટે વધુ જાણીતી છે. ડોસવાડા ડેમ તેના આસપાસના લશ્કસ, હરિયાણા જંગલ, શાંતિપૂર્ણ વાતાવરણ અને ખુલ્લા આકાશ હેઠળનો શ્વાસ લેનાર દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે. ચોમાસાના દિવસોમાં જ્યારે ભારે વરસાદ ડેમ ભરાઈ જાય છે અને પાણી છલકાઈને બહાર વહે છે, ત્યારે તેનું સૌંદર્ય કંઈક અલૌકિક લાગે છે. લોકો દૂર દૂરથી અહીં આવે છે માત્ર આ નજારો જોવા માટે. સવારના સમયે ઉગતો સૂર્ય જ્યારે પાણી પર પડે છે ત્યારે તેનો પ્રતિબિંબ આંખોને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં સનરાઈઝ અને સનસેટ બંનેનો અનુભવ કરવો એક યાદગાર અનુભવ છે. ડોસવાડા ડેમમાં તમે તમારા પરિવાર સાથે પિકનિક કરી શકો છો, કેમ કે અહીંનું વાતાવરણ ઘણું શાંત છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં નાની નદીની ધારા અને પાણીના વિહંગમ દ્રશ્યો સર્જનાત્મક ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ છે. અહીં પ્રવાસન વિભાગ દ્વારા ડેમ પાસેના ઊંચા ટેકરા પર કેટલીક પ્રવાસન સુવિધાઓ વિકસાવી છે, જ્યાં તમે 100-120 પગથિયા ઊંચે ચડીને ડોસવાડા ડેમ તથા આજુબાજુની પ્રાકૃતિક સુંદરતા નિહાળી શકો છો. આ પોઈન્ટ ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ છે, જ્યાંથી તમને સોનગઢનો કિલ્લો પણ સ્પષ્ટ દેખાય છે. કેમ્પિંગ, નૈસર્ગિક ફૂલો અને પક્ષીઓનું અવલોકન કરવા માંગતા લોકો અહીં જંગલ ટ્રેલ્સ સાથે થોડી વારની વોક કરવી જોઈએ. અહીંનો તાજગીભર્યો પવન અને મૌન વાતાવરણ તમને ફરીથી ઉર્જાવાન બનાવી દેશે. ડોસવાડા ડેમ ડોસવાડા ગામની નજીક આવેલો છે, જે સોનગઢથી માત્ર 6 કિલોમીટર અને વ્યારાથી 15 કિલોમીટર દૂર છે અને સુરતથી 85 અને બારડોલીથી 50 કિમી અને વ્યારાથી 15 કિમીના અંતર પર આવેલ છે. અહીં આવવા માટે નજીકનું એરપોર્ટ સુરત છે અને નજીકનું રેલવે સ્ટેશન વ્યારા છે. અહીં જુલાઈથી નવેમ્બરની વચ્ચે અહીં પ્રવાસ કરવો શ્રેષ્ઠ છે. ચોમાસાની મોસમમાં ડેમ ભરપૂર જળ સંગ્રહ સાથે પોતાના શિખરો પર હોય છે અને આસપાસની વનરાઈ હરિયાળીમાં ઝગમગતી હોય છે. અહીં નજીકના આકર્ષણ સ્થળો છે. સબરીધામ 40 કિલોમીટરના અંતરે છે, ગૌમુખ ધોધ 20 કિલોમીટર, ચીમે ધોધ 25 અને ઉકાઈ ડેમ 12 કિલોમીટર. ડોસવાડા ડેમ એ માત્ર ડેમ નથી, પ્રકૃતિ અને શાંતિના સમન્વયનું એક અનોખું સ્થળ છે. પરિવાર સાથે તમે પિકનિક કરવા માંગતા હોય તો એમના માટે આ ડોસવાડા ડેમ બેસ્ટ જગ્યા છે. અહીંની નજીક આધ્યાત્મિકતાની અને કુદરતનો પરિચય કરાવતું ગૌમુખ અને ગૌમુખ ધોધ છે અને બીજું વાંગણ ધોધ, આંકડા ધોધ, વાંસદાની ઘાટીઓમાં છુપાયેલું કુદરતનું અજોડ રત્ન છે જે જોવાય લાયક છે. અહીં ડોસવાડા ડેમની નજીક વન કવચ કરીને જગ્યા છે જે ટેકરી પર આવેલી છે. એ વન વિભાગ દ્વારા બનાવવા આવેલ ખૂબ જ સુંદર જગ્યા છે. ત્યાંથી આજુબાજુનો નજારો ખૂબ જ સુંદર છે અને છોકરાઓ માટે તો એકદમ પ્રિય છે. તો તમે આવો ડોસવાડા, જુઓ ડોસવાડા અને મારી ચેનલ વિરલ ઢોલિયાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી રહો એકદમ અપ ટુ ડેટ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ અગેન.